હલો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 6 પેશીઓ તેના ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ. જે તમે આગળના પાઠના ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન ના જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો. તો પહેલો પ્રશ્ન છે, પેશી એટલે શું? જેનો ઉત્તર છે શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતા વિશિષ્ટ કોષોના સમૂહને પેશી કહે છે. પ્રશ્ન 2 છે કે બહુકોષીય સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શું છે? તો તેનો ઉત્તર છે બહુકોષીય સજીવોમાં ચોક્કસ પેશી વિશિષ્ટ કાર્ય કરે છે. દાખલા તરીકે સ્નાયુ કોષો સંકોચન અને શિથિલન દ્વારા હલનચલન, રુધિર શરીરમાં વિવિધ દ્રવ્યોનું વહન, વનસ્પતિમાં અન્નવાહક ખોરાકનું વહન દર્શાવે છે. આમ બહુકોષી સજીવમાં પેશીઓની ઉપયોગિતા શ્રમ વિભાજન દ્વારા કાર્યક્ષમતા વધારવાની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, સરળ પેશીઓના કેટલા પ્રકારો છે? તો તેનો ઉત્તર છે સરળ પેશીના 3 પ્રકાર છે. પહેલો મૃદુતક, બીજો સ્થૂલકોણક અને ત્રીજો છે દળોત્તક. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે અગ્રસ્થ વર્ધમાનશીલ પેશી શેમાં મળી આવે છે? તો તેનો જવાબ છે અગ્રસ્થ વર્ધમાનશીલ પેશી મૂળની ટોચ અને પ્રકારની ટોચમાં મળી આવે છે. પ્રશ્ન 5 છે, નારિયેળના રેસાઓ કઈ પેશીના બનેલા હોય છે? તેનો ઉત્તર છે કે નાળિયેરના રેસાઓ દળોત્તક પેશીના બનેલા હોય છે. ત્યારબાદ પ્રશ્ન 6 છે, અન્નવાહકના ઘટકો કે એકમો કયા કયા છે? તો તેનો ઉત્તર છે કે અન્નવાહક પેશીના 4 ઘટકો કે એકમો છે. પહેલું છે ચાલની નલિકા, બીજો સાથી કોષો, ત્રીજું અન્નવાહક મૃદુતક અને ચોથું છે અન્નવાહક તંતુઓ. ત્યારબાદ પ્રશ્ન 7 છે, એવી પેશીનું નામ આપો કે જે આપણા શરીરને ગતિ આપવા માટે જવાબદાર છે. તો ઉત્તર છે સ્નાયુ પેશી. સ્નાયુ પેશી એવી પેશી છે કે જે આપણા શરીરને ગતિ આપવા માટે જવાબદાર હોય છે. પ્રશ્ન 8 છે કે ચેતાકોષ દેખાવમાં કેવો લાગે છે? તો ચેતાકોષ એ દેખાવમાં પૂંછડિયા તારા જેવો લાગે છે. તો તમે આ આકૃતિ જોઈ શકો છો, જે ચેતાકોષ એટલે કે ચેતાપેશીનો એકમ એટલે કે ચેતાકોષની આકૃતિ છે, જે પૂંછડિયા તારા જેવો લાગે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 છે, હૃદ સ્નાયુ પેશીના 3 લક્ષણો આપો. ઉત્તર છે હૃદ સ્નાયુ પેશીના 3 લક્ષણો છે. પહેલું તે અનૈચ્છિક સ્નાયુ પેશી છે, બીજું સ્નાયુતંતુ નળાકાર શાખિત અને એક કોષ કેન્દ્રી છે, ત્રીજું છે જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન શિથિલન કરે છે. પ્રશ્ન 10 છે, તંતુ ઘટક પેશીના કાર્યો કયા કયા છે? તો તેનો ઉત્તર છે કે તંતુ ઘટક પેશીના કાર્યો 2 છે. પહેલું છે કે પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે અને બીજું છે કે આંતરિક અંગોને આધાર આપે છે. તો અહીં 10 પ્રશ્ન હતા. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને બાકી રહેલા ઇન્ટેક્સના પ્રશ્નોના સોલ્યુશન પણ લાવીશ.